પર એકવાર ખમલાઈમાં ક્યાં ક્યાં ખેંચી આવે છે ભાઈઓ? આ પ્રેમ અવધૂત મહારાજ શ્રી છે અને એનું સાચું નામ હતું પ્રેમશંકર કૃપાશંકર રાવલ. પ્રેમશંકર કૃપાશંકર રાવલ બચ્ચુભાઈ કહેવાતા અને એમની ભક્તિને કારણે જ રંગઅવધૂતજી મહારાજ અહીંયા પધારેલા. અને સાથે સાથે બીજું એમના ધર્મપત્ની પૂજ્ય બા એટલે બાનું નામ શું? મધુબેન રાવલ અને એમના કુળદેવી ખંભલાઈમાં હતા. બા એમના કુળદેવી ખંભલાઈમાં હતા એટલે માં ક્યાંથી ક્યાં લઈ આવી દેશે. આજે તો કંઈ કોઈ કલ્પના નહોતી. અને આમની ભક્તિ રાવલ પરિવારને આ આખું ખેતર બધું એમનું હતું અને જે એમણે આશ્રમ માટે અર્પણ કરી દીધું. પ્રેમશંકર કૃપાશંકર રાવલ બચ્ચુભાઈ અને શ્રી પ્રેમ અવધૂત લીંચ ગામ અને આ એમના સંતાન અને આપણા માટે પૂરમ પૂજ્ય આપણે દર્શન કરાવ્યા એમણે આજે આપણે. હા, હવે તો જોરથી બોલો. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા, નિષ્દિન મંગલ કરનારી, મારી માની બલિયારી. કલ્પના કરો ક્યાંથી લઈ આવી દે ભગવતી. કલ્પના નહોતી આજે ત્યારે કે આવા દર્શન પણ થઈ શકશે. વાહ વાહ વાહ. ચાણસમાનો ફોટો. જય અંબા, જય ખંભલાઈમાં. કારણ કે જન દ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર નોએ સર્વાંતર વિશે રહે નિત્ય ધીર. રંગઅવધૂતજી મહારાજ, પ્રેમ અવધૂતજી. અને હા, આ એક ફોટો જોઈ લ્યો તમે. પ્રયત્ન ચાલુ છે. સચ્ચિદાનંદ સ્વામીજી અત્યારે 94 વર્ષના છે ને દંતાલીમાં એમનો આશ્રમ છે. ગઈકાલે જ મેં કંકોત્રી મોકલેલી છે અને હા, અને પ્રયત્ન કરું છું 100% કદાચ માં કરતો સચ્ચિદાનંદ સ્વામી માંડલ યજ્ઞ લક્ષચંડીમાં પધારવાના છે. પૂરેપૂરી કોશિશ ગઈકાલે જ મેં કરેલી છે. ગઈકાલે જ કંકોત્રી પહોંચાડી એમના પરમ શિષ્ય દ્વારા. આજે એના દર્શન થઈ ગયા. અહીંયા એક રાષ્ટ્રીય સંત પદ્મ વિભૂષણ એવા સચ્ચિદાનંદની આગ ઝરતી ભાષામાં સંપૂર્ણ સત્ય, બીજી વાત નહીં. જય અંબા, છે ખંભલાઈમાં.